વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 બહુપદી સ્વાધ્યાય 2.2 આજે આપણે ભણીશું। પ્રશ્ન 1 નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો। એટલે આ જે રકમ આપેલી છે x2 2x 8 એક દ્વિઘાત બહુપદી આપેલી છે, આપણે એના શૂન્યો શોધીશું। ત્યાર પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। તો આપણી પાસે સૂત્રો હતા શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ બી અપોન a એની જરૂર પડશે આમાં, અને શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન a એની જરૂર પડશે। સારું, તો પહેલા આના શૂન્ય શોધવા માટે આ જે રકમ આપેલી છે દ્વિઘાત બહુપદી એના અવયવ પાડીશું અને અવયવ પરથી આપણે શૂન્યો મેળવીશું। તો એના માટે પહેલા આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ યાદ કરી લઈએ। અહીંયા લખીએ ax² plus bx plus c અને બે સૂત્રો યાદ કરી લઈએ આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b અપોન a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન a। આ બે સૂત્રોની જરૂર પડશે। સારું, દાખલાની શરૂઆત કરીએ। આના અવયવ પાડવા માટે 8 ના એવા ભાગ પાડવાના, આગળ માઈનસ છે એટલે બાદબાકી 2 થાય। 8 ના એવા ભાગ પાડીશું બાદબાકી 2 થાય, તો 8 ના બે ભાગ છે, 8 એક 8 પણ છે અને 4 દુ 8 છે। તો કયા બે ભાગની બાદબાકી 2 થશે? તો 4 દુ 8, તો 4 અને 2 ની બાદબાકી 2 થશે। આપણે એ ભાગ પસંદ કરીએ તો એ લખીએ 8 બરાબર 4 ગુણ્યા 2, 4 દુ 8 અને 4 અને 2 ની બાદબાકી કરશો એટલે આ મધ્યમ પદમાં જે 2 આપેલા છે ને એ મળશે। હવે આની ઉપર નિશાન કયા રાખવાનું? જો આ 8 ની આગળ જો પ્લસ હોત, અંતિમ પદ જો પ્લસ હોય તો બંને ઉપર નિશાન સમાન આવે, બંને પ્લસ આવે અથવા તો બંને માઈનસ આવે તો સરવાળો થાય। પણ અત્યારે 8 ની આગળ માઈનસ છે એટલે બંને ભાગ ઉપર જુદા જુદા નિશાન આવશે। હવે કયું નિશાન મૂકવાનું? તો મધ્યમ પદનું નિશાન આપણે જોઈએ તો માઈનસ છે, તો આ જે બે ભાગ પાડે છે ને એમાં મોટું પદ છે ને એને માઈનસ રાખીશું, એટલે 4 નો માઈનસ રાખીશું તો 2 ને પ્લસ, એટલે આપણે 8 ના ભાગ એવા વિચાર્યા -4 અને +2। હવે આ બંને ભાગ અહીંયા મધ્યમ પદમાં આપણે મૂકી અને અવયવ પાડીએ। x² આ બંને ભાગ લખી દઈએ પાછળ x લગાવીને, -4x બીજો ભાગ +2x -8। ત્યાર x² લખવાનું, જે ભાગ આપણે પાડ્યા છે બંને લખી દેવાના વચ્ચે અને અંતિમ પદ -8 છે, 4 પદ રહ્યા, બે ની જોડી બનાવીએ। પહેલા બે ભાગમાંથી શું સામાન્ય નીકળશે? x, x² અને -4x માંથી x સામાન્ય કાઢો તો પહેલા પદમાં x વધશે, નિશાન -4x માંથી x સામાન્ય કાઢ્યો તો 4 વધ્યા। હવે આ બંને પદમાંથી શું સામાન્ય નીકળશે? 2x અને -8 માંથી 2 નીકળશે, તો પ્લસ નિશાન છે તો પ્લસ અને 2 સામાન્ય કાઢીએ। આ 2 સામાન્ય કાઢ્યા પછી અંદર વધશે, 2x માંથી 2 સામાન્ય કાઢ્યા પછી x માઈનસ અને 8 માંથી 2 આપણે સામાન્ય કાઢીએ તો 2 ચોક 8 થાય, તો 2 બહાર કાઢે તો 4 અંદર વધશે। આ બંને કૌંસ સરખા થવા જોઈએ। સરખો કૌંસ આપણે પહેલા લખી દઈએ x - 4 અને આ જે સામાન્ય કાઢ્યું છે બીજા કૌંસમાં આવશે x + 2, એટલે x² - 2x - 8 એના આ બે અવયવ પાડે। હવે શૂન્ય શોધવા માટે આ દરેક અવયવને 0 સાથે સરખાવીએ તો x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0, બંને અવયવોને 0 સાથે સરખાવે। હવે આમાંથી x ની કિંમત મેળવીએ જેને શૂન્ય કહેવાય। x -4 પાછળ લઈ જાઓ તો +4 આવશે, આ પહેલું શૂન્ય જેને આપણે આલ્ફા કહીશું, +2 ને પાછળ લઈ જાઓ તો -2 થશે, આ બીજું શૂન્ય જેને આપણે બીટા કહીશું। તો બે શૂન્ય મળ્યા, આલ્ફા એટલે 4 અને બીટા એટલે -2। એટલે આપણને પહેલા કીધું કે શૂન્ય શોધો, તો શૂન્ય આપણે શોધી કાઢ્યું। હવે આગળ જોઈએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। તો એના માટે પહેલા abc આપણે કિંમત મેળવી, તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખ્યું છે ax² bx અને c, એના આધારે a b અને c ની કિંમત આ દ્વિઘાત બહુપદીમાંથી આપણે મેળવી। અહીં તો x² નો જે સહગુણક છે એને એ કહેવાય। તો x² ની આગળ કઈ લખ્યું નથી એટલે
1 ગણવાના, એટલે a બરાબર 1. x નો જે સહગુણક છે એને b ગણવાનો, તો b બરાબર આગળ માઈનસ છે એટલે માઈનસ લેવાના છે, -2. અને આ જે અચળ પદ છે એને c ગણવાનો, તો c બરાબર -8. બરાબર, દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ પરથી આપણે સરખામણી કરી મેળવવાનું છે a, b અને c. તો આ a ગણાશે, આ b અને c. તો કિંમત મેળવી, a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર -8. હવે સંબંધ ચકાસવા માટે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરીશું. પહેલા આ બંનેનો સરવાળો કરવાનો, સૂત્રની મદદથી પણ સરવાળાનો જવાબ શોધવાનો, બંને સરખા થવા જોઈએ, અને ગુણાકારમાં પણ એ જ રીતે. તો જોઈએ આગળ. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા એટલે કેટલા લેવાના? 4, અને બીટા એટલે -2. તો આલ્ફા ની જગ્યાએ 4 પ્લસ બીટાની જગ્યાએ -2. 4 પ્લસ -2. આનું સાદુરૂપ આપવા માટે આપણે કૌંસ છોડી દઈએ, પ્લસ માઈનસ એટલે માઈનસ થાય, તો 4 - 2 બરાબર કેટલા થશે? 2. તો શૂન્યનો સરવાળો 2 મળે. હવે સૂત્રની મદદથી પણ શૂન્યનો સરવાળો શોધીએ. શૂન્યનો સરવાળો સૂત્ર છે આપણી પાસે, અહીંયા લખ્યું છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો અહીંયા લખીશું -b/a. તો હવે abc ની કિંમત આપણે અહીંયા શોધીને રાખેલી છે, એ મૂકી દઈએ. પહેલું સૂત્રનું જે માઈનસ છે એ લખો, પછી b ની કિંમત કેટલી છે? -2. તો અહીંયા -2 લખો, અને છેદમાં a એટલે 1. હવે આનું સાદુરૂપ આપો. છેદમાં 1 છે તો એને તો લખવાની જરૂર નથી, ઉપર 2 વખત માઈનસ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય, તો આનું સાદુરૂપની કિંમત મળશે 2. એટલે આપણે શૂન્યનો સરવાળો જે શોધ્યો પહેલા એ પણ 2 મળ્યો, અને સૂત્રની મદદથી પણ શૂન્યનો સરવાળો શોધ્યો એ પણ 2 મળ્યો. એટલે બંનેની કિંમત કેવી થઈ સરખી, તો માટે કરીને આપણે લખી શકીએ આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આ જ રીતે શૂન્યનો ગુણાકારનો પણ સંબંધ ચકાસવાનો છે. તો શૂન્યનો ગુણાકાર શોધીએ. તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા એટલે આપણે અહીંયા કેટલા છે? 4, અને બીટા એટલે -2. એટલે બંનેનો ગુણાકાર કરીએ. 4 ગુણ્યા -2 કેટલો થાય ગુણાકાર? 4 દુ 8, અને એક વખત માઈનસ છે એટલે માઈનસ લખવાના, તો -8 મળ્યા. હવે સૂત્રની મદદથી પણ શૂન્યનો ગુણાકાર શોધવાનો છે, તો શોધીએ આપણે શૂન્યનો ગુણાકાર. સૂત્ર છે આપણું શૂન્યના ગુણાકારનું c/a. અહીંયા લખીએ c/a. તો c અને a ની કિંમત આપણે અહીંયા લખીને રાખી છે. c બરાબર કેટલા છે? -8, અને a બરાબર 1. તો અહીંયા c ની સ્થાને લખીએ આપણે -8 અને છેદમાં 1. હવે છેદમાં 1 છે એ તો લખવાની કોઈ જરૂર નથી, એટલે જવાબ મળશે આપણને -8. એટલે શૂન્યનો જે ગુણાકાર આપણે શોધ્યો એ પણ -8 મળ્યો, અને સૂત્રની મદદથી જે ગુણાકાર શોધ્યો એ પણ -8. એટલે બંને સમાન છે, માટે આપણે આ રીતે લખી શકાય આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. વિદ્યાર્થી મિત્રો, બીજી રકમ છે 4s² - 4s + 1. શૂન્ય શોધવાના છે, અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આના અવયવ પાડવા પડશે. પહેલા અવયવ પાડ્યા પછી એને 0 સાથે સરખાવશો એટલે શૂન્ય મળશે, અને પછી સંબંધ ચકાસીશું. તો અવયવ પાડવા માટે 1 અને s² છે એની આગળ 4 છે, તો 4 નો અને 1 નો ગુણાકાર કરવાનો, પછી એના ભાગ પાડવાનો. પહેલા દાખલામાં કેવું હતું? x² ની આગળ સહગુણક નહોતો, પણ આમાં s² છે એની આગળ 4 સહગુણકમાં છે, તો 4 નો ગુણાકાર પહેલા 1 સાથે કરો, એટલે 4 × 4. તો 4 ના એવા ભાગ પાડવાના, સરવાળો છે અહીંયા, એટલે સરવાળો 4 થવો જોઈએ. 4 ના 2 એવા ભાગ પાડવાના એ સરવાળો 4 થાય. તો 4 ના ભાગ છે 4 × 4 અને 2 × 4.
હવે 4 એકા 4 લઈએ તો 4 ને 5 સરવાળો થઈ જાય, તો એ ગણતરીમાં લેવાશે નહીં. એટલે બીજો ભાગ આપણે પસંદ કરશું 2 ગુણ્યા 2. 4 ના આપણે એવા ભાગ પાડ્યા 2 ગુણ્યા 2 કે જેનો સરવાળો પણ મધ્યમ પદમાં 4 છે એટલે તો થશે. હવે નિશાન ઉપર કયા મૂકવાના? તો જો અંતિમ પદ પ્લસ હોય તો બંને ઉપર નિશાન સરખા આવશે, બંને પ્લસ આવે અથવા તો બંને માઈનસ આવે. પણ કયું મૂકવાનું? તો મધ્યમ પદનું ચિહ્ન મૂકવાનું. તો મધ્યમ પદમાં અત્યારે શું છે? માઈનસ છે, તો બંને ઉપર શું મૂકીશું? માઈનસ. હવે આ બંને ભાગ આપણે અહીંયા વચ્ચે મૂકી અને અવયવ પાડીશું. 4s². બંને ભાગ સરખા જ છે, બંને માઈનસ પણ છે, તો માઈનસ બેઝ માઈનસ બેઝ અને અંતિમ પદ પ્લસ 1. હવે બે ની જોડી બનાવી દઈએ. પહેલા બેમાંથી સામાન્ય શું નીકળશે? 4s નો સ્ક્વેર છે અને અહીંયા 2s છે, તો બંનેમાંથી સામાન્ય નીકળશે 2 અને s. 4 માંથી 2 સામાન્ય કાઢો એટલે 2 વધે અંદર. s નો વર્ગ છે એમાંથી s ની 1 ઘાત બહાર કાઢી એટલે s ની 1 ઘાત અંદર વધે એટલે અંદર પણ 2s જ લખવાના. માઈનસ આ 2s સામાન્ય કાઢ્યા તો ત્યાં લખીશું. પાછળના બે પદ છે એમાંથી પણ સામાન્ય કાઢો તો કઈ નીકળતું નથી, પણ વચ્ચે માઈનસ છે આગળ જે ચિહ્ન એટલે આપણે -1 સામાન્ય કાઢીશું. હવે આમાંથી -1 સામાન્ય નીકળે તો 2s વધે. પ્લસ છે તો ત્યાં ચિહ્ન બદલવાનું, ખાસ ધ્યાન રાખજો. આગળ આપણે માઈનસ સામાન્ય કાઢ્યા છે એટલે અંદર જે પણ ચિહ્ન હોય ને એને ચેન્જ કરવું પડશે. પ્લસ હોય તો માઈનસ કરવું પડે, માઈનસ હોય તો પ્લસ કરવું પડે. તો અત્યારે પ્લસ છે તો માઈનસ થઈ જશે અને પાછળ બંને કૌંસ સરખા થાય તો જ આપણા બે ભાગ સાચા ગણાશે. બરાબર છે? હવે જે કૌંસ સરખું છે પહેલા લખી દઈએ આપણે. તો બેઝ માઈનસ 1 અને જે સામાન્ય કાઢ્યું છે એ પણ 1 છે. બેઝ માઈનસ 1 બંને કૌંસ સરખા છે. હવે તો પાડી દીધા. હવે પાડ્યા પછી હવે શૂન્ય શોધવા માટે શું કરવાનું છે? 0 સાથે સરખાવવાનું છે ને, તો આપણે આને 0 સાથે સરખાવીએ તો લખીએ. હવે બેઝ માઈનસ 1 બરાબર 0. આ અને 0 સાથે સરખાવો. બીજો અવયવ છે બેઝ માઈનસ 1 બરાબર 0. બંને અવયવને આપણે 0 સાથે સરખાવીએ. હવે આને 0 સાથે સરખાવીને s ની કિંમત આપણે શોધીએ. તો આ -1 પહેલા પાછળ લઈ જઈએ તો બેઝ બરાબર -1 પાછળ જાય તો +1 થશે. હવે s ની સાથે 2 ગુણાકારમાં છે, ગુણાકારમાં હોય બરાબરની પાછળ લઈ જઈએ તો ભાગાકારમાં જશે, તો s ની કિંમત મળશે 1 અને આ 2 ભાગાકારમાં એટલે 1/3 કિંમત મળશે. આ એક શૂન્ય મળ્યું. અહીંયા બીજું આ જે છે ને એ જ પદ છે એટલે આનો જવાબ જે આવ્યો છે એ જ અહીંયા આવશે. તો જોઈએ આગળ -1 પાછળ લઈ જાઓ તો બેઝ બરાબર +1. s ની જોડે 2 ગુણાકારમાં છે તો એને ભાગાકારમાં લઈ જાઓ તો s ની કિંમત મળશે 1/2 1/2. તો બે શૂન્ય મળ્યા. અહીંયા ચલ s હતો એટલે s ની કિંમત મળે. જો ચલ y હોય તો y ની કિંમત મળે. આ બે શૂન્ય મળ્યા. એક શૂન્યને આપણે આલ્ફા કહીશું અને એક શૂન્યને બીટા કહીશું. હવે શૂન્ય તો શોધી કાઢ્યા. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. તો સંબંધ ચકાસવા માટે આપણે બે સૂત્રો લખેલા છે. આલ્ફા + બીટા બરાબર -b/a અને આલ્ફા * બીટા બરાબર c/a. તો આપણે abc ની કિંમત પહેલા લખવી પડશે. તો એને લખવા માટે આપણે આ પ્રમાણિત સ્વરૂપ યાદ કરીએ. ax² + bx + c. આ પ્રમાણિત સ્વરૂપને આની સાથે સરખાવીએ એટલે આપણને a, b અને c ની કિંમત મળે. તો a s² છે ને એનો સહગુણક છે 4, a બરાબર 4. s નો સહગુણક છે એને b કહેવાય તો b બરાબર -4 અને જે છેલ્લે અચળ પદ છે એને c કહેવાય તો c બરાબર 1. હવે સંબંધ ચકાસવા માટે શૂન્યનો સરવાળો કરીશું. આ એક આલ્ફા અને બીટા બંનેનો સરવાળો અને સૂત્રની મદદથી પણ સરવાળો. શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા. આલ્ફા એટલે પણ 1/2 અને બીટા એટલે પણ 1/2 છે. તે બંનેનો આપણે સરવાળો કરીએ.
આ બંનેનો સરવાળો કરવા માટે બંનેનો છેદ સમાન જ છે, લસા લેવો પડશે, બંનેનો છેદ સરખો છે એટલે લસા 2 આવશે, તો છેદમાં લખી દઈએ 2 અને અંશની અંદર 1 પ્લસ 1 કેટલા થાય 2 છેદમાં 2, 2 ને 2 વડે ભાગો તો 1 મળશે એટલે શૂન્યનો સરવાળો મળ્યો 1. હવે સૂત્રની મદદથી આપણે શૂન્યનો સરવાળો શોધીએ. તો સૂત્ર છે આપણું -b/a, તો અહીંયા -b છેદમાં a. abc ની કિંમત આપણે અહીંયા લખેલી છે, a એટલે 4 અને b એટલે -4. તો પહેલા સૂત્રમાં માઈનસ છે લખી દઈએ, b ની કિંમત છે -4 અને એની કિંમત પણ 4 છે, તો છેદમાં પણ 4, માઈનસ એટલે +4 છેદમાં 4, 4 4 ઉડી જાય એટલે વધે 1. તો શૂન્યનો સરવાળો શોધો એ પણ 1 મળ્યો અને સૂત્ર મુજબ પણ શૂન્યનો સરવાળો 1 મળ્યો, જેથી આપણે સંબંધ ચકાસી ગણાય. અહીંયા લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે શૂન્યનો ગુણાકાર એના મુજબ પણ આપણે આ રીતે સંબંધ ચકાસવાનું છે. તો શૂન્યનો ગુણાકાર કરીએ આપણે. તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા * બીટા. આલ્ફાની કિંમત 1/2 અને બીટાની કિંમત પણ 1/2 લઈશું આપણે. 1/2 ગુણ્યા 1/2. હવે ગુણાકારમાં લસા લેવાનો આવતો નથી. ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. 1 નો ગુણાકાર 1 સાથે 1 અને 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4. હવે સૂત્ર મુજબ, તો સૂત્ર છે આપણું c/a. તો લખીએ અહીંયા શૂન્યનો ગુણાકાર. સૂત્ર છે આપણું c/a. c ની કિંમત અહીંયા જો 1 આપેલી છે અને એની કિંમત છે 4. તો c ના સ્થાને 1 અને e ના સ્થાને 4. તો શૂન્યનો ગુણાકાર કર્યો એ પણ 1/4 મળ્યો અને સૂત્ર મુજબ પણ શૂન્યનો ગુણાકાર 1/4 મળ્યો. બંને સમાન છે માટે આપણે આ રીતે લખી જાવ આલ્ફા * બીટા બરાબર c/a. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો જોઈએ. 6x નો વર્ગ -3 7x. આગળના આપણે બે દાખલા જે રીતે ગણ્યા એ જ રીતે આ ગણવાનું થશે, પણ અહીંયા જે પદ આપેલા છે ને એ આડોડા છે. તો આપણે પહેલા એને ગોઠવણી કરીશું. સૌથી પહેલા 2 ઘાત વાળું પદ, પછી x ની 1 ઘાત વાળું પદ એટલે આ આગળ આવશે અને આ x ની 0 એટલે અચળ પદ એ પાછળ આવશે. એટલે ઘાતના ઉતરતા ક્રમમાં પદોની ગોઠવણી કરવી પડશે. તો લખીએ 6x² -7x - 3 પદો ગોઠવી દીધા. હવે અવયવ પાડવાના અને પછી શૂન્ય શોધવાના. તો 3 નો ગુણાકાર પ્રથમ પદના સહગુણક સાથે પહેલા કરીશું. તો 6 તરી 18. 18 ના એવા ભાગ પાડીશું, અહીંયા માઈનસ છે એટલે બાદબાકી. 18 ના એવા ભાગ પાડીશું કે બંને ભાગની બાદબાકી મધ્યમ પદ જેટલી એટલે કે 7 થાય. તો 18 ના એવા અવયવ વિચારો. 18 * 18, 6 તરી 18 અને 9 દુ 18. તો હવે એમાંથી કયો ભાગ તમે પસંદ કરશો કે જેની બાદબાકી 7 થાય? 18 * 18 તો ના થાય, કારણ કે 18 માંથી 1 જાય તો 17. પછી 6 તરી 18, 6 માંથી 3 જાય તો 3. તો હવે એક જ ભાગ રહ્યો 9 દુ 18, 9 માંથી 2 જાય એટલે 7 મળે. તો આપણે ભાગ પસંદ કરીએ 9 * 2, 9 દુ 18. આ બંને ભાગની બાદબાકી કરીશું તો મધ્યમ પદ જેટલી મળશે. હવે ઉપર નિશાન કયા મૂકવા? તો અંતિમ પદ છે માઈનસ. તો અંતિમ પદ માઈનસ હોય તો બંને ઉપર નિશાન જુદા જુદા આવશે. મધ્યમ પદનું નિશાન મોટા ભાગને આપવાનું રહેશે. તો મધ્યમ પદમાં માઈનસ છે તો આ બંનેમાં મોટો ભાગ 9 છે તો એને માઈનસ લખો અને બીજો ભાગ છે એને પ્લસ લખો. એટલે -9 અને +2 એટલે -7 થશે. મહત્વનું આ છે ભાગ પાડવા.
હવે આ બંને ભાગ આપણે અહીંયા વચ્ચે મૂકી અને અવયવ પાડીએ તો લખીએ આગળ 6x² પહેલો ભાગ -9 અને પાછળ x લગાવવાનો, બીજો ભાગ +2 અને પાછળ x લગાવવાનો અને અંતિમ પદ છે -3. ચાર પદ બને, બે ની જોડી બનાવીએ. બરાબર છે. આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? 6x² અને 9x છે એટલે બંનેમાંથી સામાન્ય તો 6 અને 9 તો એમાંથી સામાન્ય નીકળે 3. આપણે અવયવ પાડવાના. 6 ના અવયવ 3 દુ 6, 9 ના અવયવ 3 તરી 9 તો બંનેમાં કયો અવયવ સામાન્ય છે? 3. એટલે 3 સામાન્ય કાઢો અને ચલની અંદર x સામાન્ય નીકળશે એટલે સામાન્ય નીકળશે 3x. હવે આમાંથી 3x સામાન્ય નીકળે તો શું વધે? 3 દુ 6 એટલે 2 વધે અને x² માંથી x સામાન્ય કાઢ્યો એટલે x વધશે. હવે આ -9x છે તો માઈનસ નિશાન લખી દો. 9 ના અવયવ 3 તરી 9 એમાંથી 3 સામાન્ય કાઢે છે એટલે હજી એક 3 વધશે લખી દો અને x તો આપણે 12 સામાન્ય કાઢી દીધો છે એટલે 2x - 3 વધ્યા. પાછળના બે પદ છે એમાંથી કઈ સામાન્ય નીકળતું નથી. જો પાછળના બે પદમાં કઈ પણ સામાન્ય ના નીકળે તો એવા સંજોગોમાં આપણે એક સામાન્ય ભાગ લખી દેવાનો. નિશાન પ્લસ હોય અહીંયા તો +1 લખવાનું, અહીંયા નિશાન માઈનસ હોય તો -1 લખવાનું. તો અત્યારે પ્લસ છે તો આપણે +1 લખી દઈએ. હવે આ બંનેમાંથી કઈ સામાન્ય નથી નીકળતું એટલે આપણે 1 લખ્યો તો બાકીના બે પદ એના પાછળ મૂકી દેવાના. તો 2x અને -3. આ કૌંસ સરખો થવો જોઈએ. ભાઈ સરખો કૌંસ છે આપણે પહેલા લખી દઈએ. તો 2x - 3 અને જે સામાન્ય કાઢ્યું છે એ બીજા કૌંસમાં લખી દઈએ. 3x + 1. હવે આ જે ત્રીજા બહુપદી આપી હતી આપણે એને ગોઠવી દીધા. હવે એ જે ગોઠવેલી બહુપદીને આપણે બે અવયવ પાડ્યા છે એ બંને અવયવને 0 સાથે સરખાવીએ એટલે આપણને બે શૂન્યો મળશે, એકને આલ્ફા કહીશું અને એકને બીટા. તો હવે આગળ જોઈએ. 2x - 3 = 0 અને બીજો અવયવ છે 3x + 1 = 0. આ બંને અવયવને આપણે 0 સાથે સરખાવ્યા. હવે આમાંથી આપણે ચલ x ની કિંમત મેળવીએ. તો 2x - 3 છે તો -3 ને પહેલા પાછળ લઈ જાઓ. તો 2x = +3 થાય, -3 પાછળ જશે એટલે +3. હવે x ની સાથે 2 કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં એટલે બરાબરની પાછળ લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે. તો x ની કિંમત મળશે 3. આ બે ગુણાકારમાં છે ભાગાકારમાં લખી દઈએ એટલે 3/2 મળે. આ એક શૂન્ય આપણને મળ્યું. અહીંયા જોઈએ આગળ. બીજો અવયવ છે 3x + 1 = 0. હવે એમાંથી પણ આપણે ચલ x ની કિંમત શોધવાની છે. તો +1 ને પહેલા પાછળ જવા દો. તો 3x = -1 થશે. હવે આ x ની જોડે 3 ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં જશે. x = -1/3. આ બીજું શૂન્ય મળ્યું. અડધો દાખલો પૂરો થયો. શૂન્યો શોધાઈ ગયા. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. તો એના માટે પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવ્યો. તો આ પદને નથી સરખાવવાના, આપણે આ બહુપદીને સરખાવીએ જે ગોઠવેલી છે ક્રમમાં એને આની સાથે સરખામણી કરીએ. તો આ પહેલું પદ છે અને એ ગણવાનું, બીજા પદને b અને ત્રીજા પદને c. તો એને લખીએ. એ બરાબર તો x નો જે સહગુણક છે એને a ગણાશે. a = 6. પછી x નો જે સહગુણક છે એ b ગણાશે એટલે b = -7. ને અચળ પદ જે c ગણાશે એટલે c = -3. આપણે આ જે બહુપદી છે એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને a b c ની કિંમત આપણે લખી. હવે સંબંધ ચકાસવા માટે હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો પહેલું શૂન્યોનો સરવાળો. સૂત્ર છે શૂન્યના સરવાળાનું આલ્ફા પ્લસ બીટા. પહેલા આપણે જે આલ્ફા અને બીટા છે એનો સરવાળો કરી જોઈએ. તો આલ્ફા એટલે 3/4 અને બીટા એટલે -1/3. 3/4 -1/3.
આલ્ફા ની જગ્યાએ 3/4 લખીશું અને બીટા ની જગ્યાએ -1/3 લખીશું. હવે આનું સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ આપવા માટે આપણે લસા લેવો પડશે. તો 2 અને 3 નો લસા કેટલો થાય? 6. હવે અહીંયા છેદમાં 2 છે તો તેના અંશને 3 વડે ગુણવાના અને આના છેદમાં 3 છે તો એના અંશને 2 વડે ગુણવાના. તો ગુણાકાર આપી ક્રોસમાં 3 તરી 9 અને 2 એકા 2. 9 માંથી 2 બાદ કરો તો શું મળે? 7. એટલે અંશમાં આવશે 7 અને છેદમાં આવશે 6. એટલે જવાબ મળ્યો 7/6. હવે સૂત્રની મદદથી આપણે શૂન્યનો સરવાળો શોધીએ. સૂત્ર કયું છે આલ્ફા પ્લસ બીટા નું? -b/a એટલે ઉપર -b છેદમાં a. હવે પહેલું સૂત્રનું માઈનસ લખી દો. b ની કિંમત આપણે અહીંયા લખેલી છે -7 અને a ની કિંમત છે 6 એટલે ઉપર કૌંસમાં લખીએ -7 અને છેદમાં લખીએ 6. હવે આનું સાદુરૂપ આપો તો બે વખત માઈનસ માઈનસ છે એટલે પ્લસ થશે એટલે ઉપર આવશે 7. પ્લસ લખવાની જરૂર નથી અને છેદમાં 6 એટલે શૂન્યનો જે સરવાળો શોધ્યો એ 7/6 મળ્યા અને સૂત્રની મદદથી આપણે શૂન્યનો સરવાળો શોધ્યો એ પણ 7/6 મળ્યા. માટે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બંને કેવા ગણાય? સમાન. જેને આપણે સંબંધ ચકાસ્યો કહેવાય. હવે જેમ સરવાળાનો સંબંધ ચકાસ્યો છે એ પ્રમાણે હવે ગુણાકારનો લખીએ આપણે. શૂન્યનો ગુણાકાર અહીંયા જેમ આલ્ફા પ્લસ બીટા લખ્યા છે એ પ્રમાણે અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા એટલે કેટલા લખવાના? 3/4 ગુણ્યા બીટા એટલે કેટલા લખવાના? -1/3. આ બંનેનો ગુણાકાર. ગુણાકારમાં અહીંયા છેદ ઉડે છે. આ 3 ઉડી જશે. અંશમાં 3 અને છેદના 3 ઉડી જશે એટલે ઉપર શું વધ્યું? -1 અને છેદમાં વધ્યા 2. એટલે આપણે લખીશું અહીંયા -1/2. હવે શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી આપણે શોધીએ. શૂન્યના ગુણાકારનું સૂત્ર લખી આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો અહીંયા લખીશું c/a. c ની કિંમત કેટલી છે? અહીંયા -3 અને a ની કિંમત છે 6 એટલે ઉપર -3 આવશે છેદમાં 6 આવશે. છેદ ઉડાડીએ 3 × 6 ઉડશે એટલે ઉપર વધશે માઈનસ એટલે -1 લખવાના અને છેદમાં વધશે 2. શૂન્યનો ગુણાકાર આપણે શોધ્યો એ પણ -1/2 મળ્યો અને સૂત્રની મદદથી શોધ્યો શૂન્યનો ગુણાકાર એ પણ -1/2 મળ્યો. માટે આ રીતે આપણે લખી શકાય. માટે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. આ આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો ગણાય.